गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गया विडियोनी अंदर आपणे वेपारी बेंकना कार्यों एनी अंदर आपणे चर्चा करेली। वेपारी बेंकना कार्योनी अंदर थापणो स्वीकारवी, चालू खातानी थापणो, बांधी मुदतनी खातानी थापणो, बचत खातानी थापणो ए विशेनी वात करेली। एनी ज अंदर पांचमो मुद्दो शाख सर्जननी कामगीरी कोने कही शकाय। शाख सर्जननी कामगीरी एनी अंदर जोईए तो प्रवर्तमान नाणामांथी नवा नाणाना सर्जन करवानी प्रक्रिया एटले शाख सर्जन। प्रवर्तमान नाणामांथी नवा नाणानुं सर्जन करवानी जे प्रक्रिया एने कही शकाय शाख सर्जन। फॉर एक एग्जाम्पल के धारो के आपणी पासे प्रवर्तमान नाणा 1000 रुपया छे, एनी अंदरथी बैंक कई रीते शाख सर्जन करे छे, कई रीते नवा नाणानुं सर्जन करे छे ए आपणे शीखीशुं। तो प्रवर्तमान नाणामांथी नवा नाणा सर्जन करवानी प्रक्रिया एटले एने कही शकाय शाख सर्जन। तो प्रवर्तमान नाणा कोने कही शकीए अथवा तो प्रवर्तमान नाणा कोने कहेवाय? तो एम कही शकाय के अत्यारे बैंक पासे जे नाणा पड्या होय, बेंकनी पासे जेटला पण नाणा पड्या होय एने प्रवर्तमान नाणा कही शकाय। बैंक पासे 5 लाख रुपया पड्या होय तो आपणे एने कही शकीए प्रवर्तमान नाणा। एटलामांथी नवा नाणानुं सर्जन करे अने नवा नाणाना सर्जन करवानी प्रक्रिया एने कही शकीए अर्थशास्त्रनी परिभाषामां शाख सर्जन। एटले बैंक पासे जेटला पण नाणा पड्या होय एनामांथी नवा जे नाणा छे ए नवा नाणानुं जे सर्जन करे एने अर्थशास्त्रनी परिभाषामां शाख सर्जनना नामथी ओळखी शकाय। हवे शुं करे छे? जे बेंको छे ए बेंको शाख सर्जन वधु ने वधु करे तो देशमां अने देशना अर्थतंत्रनी अंदर नाणानो जे पुरवठो छे ए पुरवठो सतत ने सतत शुं थतो रहे? वधे। एम कही शकाय के जे बेंको छे ए बेंको शुं करे छे? शाख सर्जन करे, नवा नाणानुं सर्जन करे। पण ए जो शाख सर्जन केवुं करे? वधारे ने वधारे जो शाख सर्जन करे तो देशनी अंदर વધુ ને વધુ શાક સર્જન કરે તો દેશની અંદર અથવા તો જે ભારત દેશ છે એ ભારત દેશની અર્થતંત્રની અંદર નાણાંનો જે પુરવઠો છે એ પુરવઠો સતત ને સતત શું થતો જાય? વધતો જાય, એટલે કે વધે। આનાથી વિરુદ્ધની પરિસ્થિતિની અંદર શું થાય કે જે બેંકો છે એ બેંકો શાક સર્જનની પ્રવૃત્તિ જો ઘટાડી દે, એટલે કે નાણાંનો પુરવઠો જો ઘટવા લાગે તો પણ શું થાય? શાક સર્જન થઈ શકે નહીં। એની પ્રક્રિયા જોઈએ કે બેંક પોતાની પાસે રહેલ કુલ થાપણમાંથી અમુક રકમ અનામત રાખે છે। એટલે બેંક પાસે 5 લાખ રૂપિયા અનામત પડી હોય તો એને 20% અનામત રાખે અને ફરી પાછું 20% અનામત બાદ કરીને નવા નાણાંનું સર્જન કરે। જ્યારે પણ બેંક પાસે કુલ થાપણ પડી હોય એટલે કુલ રકમ પડી હોય એમાંથી બધી રકમ લોન આપવા માટે કે રોકાણ કરવા માટે કે ધિરાણ આપવા માટે વાપરી શકતી નથી। એટલે જે બેંક છે એ બેંક પાસે જેટલી રકમ પડી હોય એટલી રકમ એટલે પૂરેપૂરી રકમ બધી રકમ એ લોન આપવા માટે, રોકાણ કરવા માટે કે ધિરાણ આપવા માટે વાપરી શકતી નથી। બીજું જોઈએ, રિઝર્વ બેંકનો જે કાયદો છે એ છે કે અમુક જે રકમ છે એ રકમ રોકડ અનામત તરીકે રાખવી શું છે? ફરજિયાત છે। જે રિઝર્વ બેંક છે એ રિઝર્વ બેંકનો કાયદો એ છે કે અમુક જે રકમ છે એ રકમ અનામત તરીકે રાખવી એની કેવી છે? ફરજિયાત છે। આરબીઆઈના નિયમ મુજબ કુલ થાપણોમાંથી અમુક રકમ રોકડ અનામત માટે બેંક રાખે છે, એને કહેવાય રોકડ અનામતનું પ્રમાણ। શું કહી શકાય?
કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, દેશની મધ્યસ્થ બેંક RBI, જેને શોર્ટની અંદર આપણે RBI કરીએ છીએ, RBIના નિયમ મુજબ, એટલે કે રિઝર્વ બેંકના નિયમ મુજબ કુલ થાપણોમાંથી અમુક રકમ બેંક પાસે જેટલી પણ થાપણ છે કુલ, એના અમુક રકમ રોકડ અનામત માટે એ રાખે છે. એને કહેવાય રોકડ અનામતનું પ્રમાણ. એમાં ફેરફાર કોણ કરે છે? દેશની જે મધ્યસ્થ બેંક છે RBI, એ RBI એની અંદર ફેરફાર કરે છે. એ પ્રમાણે બધી બેંકોએ RBI કહે એ પ્રમાણે એમાં ફેરફાર કરવો પડે છે. એટલે બીજી બધી દેશની અંદર જેટલી પણ બેંકો છે એ બેંકો RBI એટલે કે દેશની જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મધ્યસ્થ બેંક છે એ બેંક જો ફેરફાર કરે તો એ દેશની જે બીજી બેંકો છે એને એના નિયમ અનુસાર એને પણ ફેરફાર કરવો પડે છે. બાકીની જે થાપણ વધે એને કહેવાય પ્રાથમિક થાપણ. બેંક પાસે જેટલી થાપણ પડી હોય એમાંથી બેંક ધિરાણ કરે છે. આ ધિરાણ કરવાની પ્રવૃત્તિમાંથી શાખ સર્જન થાય છે. એટલે બેંક પાસે જેટલી પણ પ્રાથમિક થાપણ પડી હોય એમાંથી બેંક ધિરાણ કરે છે. એટલે જે વ્યક્તિને નાણાં જોઈતા હોય એ વ્યક્તિને નાણાંનું ધિરાણ કરે છે. આ જે ધિરાણ કરવાની પ્રવૃત્તિમાંથી શું થાય છે? નવા નાણાંનું સર્જન થાય છે, શાખ સર્જન થાય છે એમ કહી શકાય. બીજું જોઈએ, જ્યારે કોઈ પણ સંસ્થાને લોન આપે અથવા તો ધિરાણ આપે એવી રકમ કોઈ દિવસ રોકડમાં જમા કરતી નથી. કોઈ પણ રકમ હંમેશા ગ્રાહકને ચેક દ્વારા આપે છે. એટલે એમ કહી શકાય કે કોઈ પણ એક્સ વ્યક્તિને બેંક ધિરાણ કરે, લોન આપે, તો એમ કહી શકાય કે એ બેંક ક્યારે પણ એ જે રકમ છે એ રકમને રોકડમાં ક્યારે પણ જમા કરતી નથી. તો શું કરે છે? એ જે બેંક છે એ બેંક હંમેશા ગ્રાહકને ચેક દ્વારા એટલે કે ચેક દ્વારા આપે છે. એટલે જે બેંકમાંથી જે વ્યક્તિ છે, જે ગ્રાહક છે, એ ગ્રાહક જે બેંકની અંદરથી એ લોન લેતો હોય અને તે બેંકમાં ખાતું ન હોય, ફોર એક્ઝામ્પલ કે SBIની અંદર માંથી લોન લેવી છે અથવા તો બેંક ઓફ બરોડામાંથી લોન લેવી છે અથવા તો ડિસ્ટ્રિક્ટ બેંકની અંદરથી લોન લેવી છે, તો શું કરે કે એ જે ગ્રાહક છે એ ગ્રાહક જે બેંકની અંદરથી લોન લે છે પણ જો એનું ખાતું એ બેંકમાં ન હોય તો બેંક શું કરશે? બેંક એને નવું ખાતું ખોલી આપશે. એની એ જ બેંકની અંદર RBI રિઝર્વ બેંક ઓફ બરોડામાંથી જો એને લોન લીધી તો શું કરશે? એનું ખાતું જો બેંક ઓફ બરોડાની અંદર ન હોય તો બેંક એને એ જ બેંકની અંદર પોતાનું નવું ખાતું શું કરશે? ખોલી આપે છે. અને જો ખાતું હોય તો એ ખાતાની અંદર રોકડમાં નાણાં જમા કરતી નથી, પરંતુ એ જ ખાતાની અંદર જો એનું ખાતું એ બેંકની અંદર અવેલેબલ હોય, જો હોય જ તો એ બેંક શું કરશે? એને જે લોન લીધી છે એના જે નાણાં છે એ નાણાં એ ખાતાની અંદર શું કરશે? જમા કરશે. એટલે એ જે ચેક છે એ ચેકને એ એના જ ખાતાની અંદર જમા કરશે. બીજું જોઈએ, ચેક આપવાનું જે કામ છે એ ગ્રાહકને લોનની રકમ મળી રોકડના બદલે બેંકના ખાતામાં જમા થાય છે. એટલે એમ કહી શકીએ કે બેંક છે એ બેંક શું કરશે? ચેક આપવાનું કામ કરશે અને ગ્રાહકને લોનની રકમ મળી, પણ લોનની રકમ કેવી રીતે મળી? ચેક દ્વારા. એટલે પોતાનું જે ખાતું હતું એ ખાતાની અંદર એનો જે ચેક હતો એ ચેક જમા થાય છે. બેંક જ્યારે પણ ધિરાણની રકમ આપે છે ત્યારે ગ્રાહકને હંમેશા ચેક દ્વારા આપે છે. બેંક જ્યારે પણ ધિરાણની લોન લીધી હોય અને જ્યારે પણ બેંક ધિરાણ આપે ત્યારે હંમેશા ચેક દ્વારા આપે છે. ક્યારે પણ એ જે તે ગ્રાહક છે એ ગ્રાહકને રોકડના પ્રમાણની અંદર આપતી નથી. ફક્ત અને ફક્ત ચેક દ્વારા જ એ આપે છે. બેંકે જે રકમ ગ્રાહકને આપી તો એ ક્યાં જમા થઈ? તો બેંકે જે રકમ ગ્રાહકને આપી દીધી એ ક્યાં જમા થઈ? તો એ ગ્રાહકના જે ખાતા છે એ ખાતાની અંદર જમા થઈ. પણ ગ્રાહક શું કરશે? ગ્રાહક બધી રકમ
ક્યારે પણ એ ઉપાડતો નથી. એટલે ગ્રાહકના ખાતાની અંદર રકમ જમા તો થાય, પરંતુ ગ્રાહક શું કરશે, પૂરેપૂરી રકમ ક્યારે પણ ખાતામાંથી ઉપાડતો નથી. બેંકે શું કર્યું, બેંકે જે તે ગ્રાહકને લોન આપી અને એ જે લોન છે, એ જે લોનના જે નાણાં છે, એ જે થાપણ છે, એ થાપણ કોના ખાતામાં જમા થઈ, ગ્રાહક જે છે એ ગ્રાહકના ખાતાની અંદર જમા થઈ. એને કેવી થાપણ કહેવાય, એને કહી શકાય આપણે વ્યુત્પન્ન થાપણ તરીકે. અર્થશાસ્ત્રની પરિભાષામાં વ્યુત્પન્ન થાપણના નામથી ઓળખી શકીએ. હવે વ્યુત્પન્ન થાપણ એ કેવી છે કે જે બેંકે ગ્રાહકને લોન આપી દીધી છે, જે તે ગ્રાહક છે એ ગ્રાહકને લોન આપી દીધી છે, છતાં ગ્રાહકના બેંકના ખાતામાં એ પડેલી છે. બેંક શું કરશે, બેંકે ગ્રાહકને લોન તો આપી દીધી, પણ ગ્રાહક શું કરશે, એ ગ્રાહકના જે રકમ છે એ રકમ બેંકના ખાતાની અંદર પડેલી છે. તો બેંક શું કરશે, વ્યુત્પન્ન થાપણમાંથી જે ધિરાણ છે એ ધિરાણ બીજા ગ્રાહકને કરશે. એટલે કે એ વ્યુત્પન્ન થાપણમાંથી એ જે ધિરાણ છે એ ધિરાણ બીજા ગ્રાહક, કોઈ બીજો ગ્રાહક હોય એ બીજા ગ્રાહકને કરશે. એક ગ્રાહકને જે ધિરાણ કર્યું એમાંથી ને એમાંથી જ એ બીજા ગ્રાહકને પણ શું કરશે, ધિરાણ કરશે. એટલે બેંકે લોન તો આપી દીધી ગ્રાહકને, પણ જો ગ્રાહકે લોનને ઉપાડી ન હોય અને પોતાના ખાતાની અંદર જ જો પડી હોય, તો બેંક શું કરશે, કોઈ બીજી વ્યક્તિને ફરી પાછું એ ધિરાણ કરશે. એટલે એની જે થાપણ છે, એ જે પહેલો ગ્રાહક હતો એની જે થાપણ છે, એની જે લોન હતી, એમાંથી ને એમાંથી જ બીજા ગ્રાહકને શું કરશે, એ ધિરાણ કરે છે. ઉદાહરણ તરીકે બેંકની પાસે કુલ થાપણ પડી હોય, હવે કુલ થાપણ કેટલી હોય, 1,80,000 રૂપિયા હોય, તો રોકડ અનામતનું જે પ્રમાણ છે એ રોકડ અનામતનું પ્રમાણ કેટલું છે, 20% રોકડ અનામતનું પ્રમાણ છે. આ 20% વાપરી શકાય નહીં, તો શું કરશે, તો આ જે 90,000 રૂપિયા જે છે એ 90,000 રૂપિયા એ વાપરી ન શકે. બાકીની જે રકમ વધે એને કહી શકાય પ્રાથમિક થાપણ. બાકીની જે રકમ જે વધે છે એને આપણે કહી શકીએ પ્રાથમિક થાપણ. પ્રાથમિક થાપણ જે પડી હોય, પ્રાથમિક થાપણ જે હોય એમાંથી એ ધિરાણ કરે, ધિરાણમાંથી એ જે ધિરાણ હોય એની અંદરથી ફરી પાછી બીજી રકમ ગ્રાહકને આપે છે, અને બીજો જે ગ્રાહક છે એ નાણાં ફરી પાછા આપે છે, એમાંથી ત્રીજા ગ્રાહકને ફરી પાછા નાણાં આપે છે. એટલે એકની એક રકમમાંથી શું કરશે કે એક પછી એક ધિરાણ કરતી જાય છે બેંક, અને જેટલા વધારે ગ્રાહકોને એ ધિરાણ કરે છે એટલું વધારે શું થાય છે, શાખ સર્જન થાય છે. એટલે એક પછી એક દરેક વ્યક્તિને બેંક ધિરાણ કરતી જાય, તો શું થાય કે ધિરાણ કરે, જેથી ગ્રાહકોને જે ધિરાણ કરે છે જેટલું વધારે ધિરાણ થાય છે એટલે વધારે શાખ સર્જન થાય છે એમ કહી શકાય. ચાલો કોષ્ટક જોઈ લઈએ, પછી આપણે શાખ સર્જનનું સૂત્ર જોઈશું. કોષ્ટક છે બેંક થાપણો, રોકડ અનામતનો દર 20% અને નવું ધિરાણ. હવે શું કરશે, બેંક જે છે એ વ્યક્તિને ધિરાણ કરે છે, થાપણો કેટલી છે એની 1,000, રોકડ અનામતનો દર 20% લેખે ગણીએ તો 200 રૂપિયા, અને નવું ધિરાણ કેટલું થશે, 800, શાખ સર્જન 800 રૂપિયા થશે. હવે એ જ બેંક ફરી પાછું શું કરશે, બીજા આ જે થાપણ છે 800 રૂપિયા, એ જ થાપણમાંથી બીજી વ્યક્તિને ફરી પાછું એ ધિરાણ કરશે. એટલે રોકડ અનામતનો જે દર છે એ રોકડ અનામતનો દર લાગશે 160. એટલે એમાંથી બીજા વ્યક્તિ પાસેથી ફરી પાછું નવું શાખ સર્જન થશે 640 રૂપિયા. ફરી પાછી બેંક શું કરશે, સી વ્યક્તિને ધિરાણ કરશે, એટલે એને ફરી પાછી થાપણો કેટલી થઈ, 640 રૂપિયા.
અને રોકડ અનામતનો જે દર છે એ દર 128, એટલે ફરી પાછું નિર્ણાયક થશે 512. એટલે જે બેંક છે એ બેંક એક પછી નવા જ વ્યક્તિને, નવા જ ગ્રાહકને ધિરાણ કરતી જશે અને નવા શાક સર્જન થતું જશે. એટલે શાક સર્જનનો જે કુલ એમ એક પછી એક 1 2 3 4 5 એવી રીતે વ્યક્તિને ધિરાણ કરતી જાય, એટલે કુલ રકમ થાપણો 5,000 રૂપિયા હોય તો રોકડ અનામતનો દર 20% લેખે 1,000 થશે અને નવું ધિરાણ 4,000 રૂપિયા પ્રાપ્ત થશે. એટલે સૂત્ર જોઈએ શાક સર્જનનું તો પ્રાથમિક થાપણો ગુણ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. પ્રાથમિક થાપણ હોય 1,000 રૂપિયા ગુણ્યા રોકડ અનામત ગુણ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ કેટલું છે? 20%. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? વેપારી બેંકનું છેલ્લું કાર્ય જોઈએ, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ તો આંતર બેન્કિંગ વ્યવહારો કરવા એટલે એક બેંક બીજી બેંક સાથે કોઈ પણ પ્રકારના નાણાકીય કે બિન નાણાકીય વ્યવહારો કરે તેને આંતર બેન્કિંગ વ્યવહારો કહી શકાય. એમ કહી શકાય કે એક જે બેંક છે એ બેંક બીજી બેંક સાથે શું કરે? કોઈ પણ પ્રકારના નાણાકીય અથવા તો બિન નાણાકીય કોઈ પણ પ્રકારના જે વ્યવહારો કરે એને કહી શકાય આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આધુનિક સમયની અંદર જેટલી પણ બેંકો છે બધી જ બેંકો પાસે ઇન્ટરનેટ ટેકનોલોજી છે. ભારત દેશની અંદર જેટલી પણ બેંકો છે એ બેંકો પાસે ઇન્ટરનેટ ટેકનોલોજી છે. બધી બેંકો એકબીજા સાથે સંકળાયેલી છે અથવા તો શું થયેલી છે? જોડાયેલી છે. કોઈ એક બેંકને ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય, જો કોઈ પણ બેંક હોય એ બેંકને ટૂંકા ગાળા અથવા તો લાંબા ગાળા માટે જો નાણાંની જરૂરિયાત એને ઊભી થાય તો શું કરશે? એ જે એક બેંક છે એ એક બેંક બીજી બેંકને એટલે કે આરબીઆઈના માધ્યમથી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી એ શું કરે છે? ધિરાણ કરે છે. આ ધિરાણ ટૂંકા ગાળાનું પણ હોઈ શકે છે. એ જે ધિરાણ કરે છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમ દ્વારા, એ જે બેંકને નાણાંની જરૂરિયાત ઊભી થઈ છે એને શું કરે છે? ધિરાણ કરે છે. પણ એ જે ધિરાણ છે એ ધિરાણ કેવું હોય છે? ટૂંકા ગાળાનું પણ હોઈ શકે છે. તો શું કહેવાય કે એ જે એક બેંક છે એ બીજી બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી જ્યારે પણ ધિરાણ કરે છે એટલે કે લોન આપે છે તો એને કહેવાય કોલ મની. અર્થશાસ્ત્રની ભાષામાં એને કહી શકીએ કોલ મની. એક બેંક બીજી બેંકને આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી જો ધિરાણ કરે એટલે કે એક બેંક બીજી બેંકને લોન આપે, પણ માધ્યમ કોનું છે? માધ્યમ કોણ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એના માધ્યમથી જો લોન આપે તો એને કહી શકીએ આપણે કોલ મની. હવે એક બેંક બીજી બેંકને જ્યારે પણ લોન આપે ત્યારે વ્યાજનો દર જે છે એ વ્યાજનો દર પણ બીજી બેંક પાસેથી શું કરે છે? વસૂલ કરે છે. એટલે એક બેંક બીજી બેંકને જ્યારે લોન આપે તો એનું જે વ્યાજ છે એ વ્યાજ પર શું કરે છે? વસૂલ કરે છે. એટલે કોલ મની ઉપર વ્યાજનો દર લેવાય છે એને કહી શકાય કોલ મની રેટ. અર્થશાસ્ત્રની પરિભાષામાં કોલ મની ઉપર જે વ્યાજનો દર લેવાય છે એને કહી શકાય કોલ મની રેટના નામથી આપણે ઓળખી શકીએ છીએ. હવે જોઈએ વેપારી બેંકના ગૌણ કાર્યો. એની અંદર પહેલું ગ્રાહકોના એજન્ટ તરીકે ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય. એની અંદર જોઈએ કે દરેક વેપારી છે એ વેપારી બેંક દરેક ગ્રાહકને પ્રતિનિધિ તરીકે સેવાઓ બજાવે છે. એમ કહી શકાય કે દરેક વેપારી બેંક દરેક ગ્રાહકના
પ્રતિનિધિ તરીકે સેવાઓ બજાવે છે. કયા કયા કાર્યો ગ્રાહકના એજન્ટ તરીકે બેંક કરી આપે છે? તો દરેક જે ધંધાદારી જે વ્યક્તિઓ છે એટલે કે આયાતકારો હોય, નિકાસકારો હોય, અન્ય વેપારીઓ હોય, આ જે બધા જે એને જે શાખનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર આપણા વતી આયાતકારો, નિકાસકારો અથવા તો વેપારીઓ અને એમનું જે શાખનું પ્રમાણપત્ર છે એ શાખનું પ્રમાણપત્ર આપણને આપણું શાખનું પ્રમાણપત્ર એમને એટલે એમનું શાખનું પ્રમાણપત્ર આપણને અને આપણું શાખનું પ્રમાણપત્ર એમને સરળતાથી બેંક પૂરું પાડી શકે છે. કોને કોને? કે ધંધાદારી જે વ્યક્તિઓ હોય, આયાતકારો હોય, નિકાસકારો હોય, વેપારીઓ હોય, એમને શાખનું જે પ્રમાણપત્ર છે એ શાખનું પ્રમાણપત્ર આપણા વતી અને એમનું શાખનું પ્રમાણપત્ર આપણને અને આપણું શાખનું પ્રમાણપત્ર એમને સરળતાથી આ જે બેંક છે એ બેંક પૂરું પાડી આપે છે. શા માટે શાખનું પ્રમાણપત્ર ઉપયોગી છે? આપણને પ્રશ્ન થાય કે શા માટે શાખનું પ્રમાણપત્ર ઉપયોગી છે? કેમ? કારણ કે જ્યારે પણ આપણે ઉધાર ખરીદી કરીએ અથવા તો વેચાણના કરાર થાય, કોઈ પણ વસ્તુની જ્યારે આપણે ઉધાર ખરીદી કરીએ અથવા તો આપણી પાસે જે વસ્તુ છે એ વેચાણના જ્યારે કરાર કરીએ ત્યારે આયાત અથવા તો નિકાસ વિદેશમાંથી કરવાની હોય, બીજા દેશની અંદરથી કોઈ પણ વસ્તુની આયાત કરવાની હોય અથવા તો નિકાસ કરવાની હોય, એ સમયે આપણે વેપારીને ઓળખતા ન હોઈએ ત્યારે સામેના વેપારી શાખનું પ્રમાણપત્ર આપે અને એ શાખનું પ્રમાણપત્ર આપણા સુધી પહોંચાડવા માટે બેંકો ઘણી બધી ભૂમિકા ભજવે છે. એમ કહી શકાય કે વિદેશની અંદરથી કોઈ પણ ચીજવસ્તુને આપણા દેશની અંદર મંગાવી હોય, ક્યાં તો આયાત કરવી હોય, ક્યાં તો નિકાસ કરવી હોય, પણ વિદેશની અંદર આપણે એ વ્યક્તિને ઓળખતા નથી અને ત્યારે શાખનું પ્રમાણપત્ર જરૂરી છે. ત્યારે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ શાખનું પ્રમાણપત્ર આપણને આપશે અને આપણે કોઈ વસ્તુની નિકાસ કરવાની હોય તો આપણું જે શાખનું પ્રમાણપત્ર છે એ શાખનું પ્રમાણપત્ર આપણે એ વ્યક્તિને આપીએ છીએ એટલે એમનું શાખનું પ્રમાણપત્ર આપણને અને આપણું શાખનું પ્રમાણપત્ર એમને. આ બધી જે સેવાઓ છે એ સેવાઓ આપણને બેંક પૂરી પાડે છે. એટલે આ શાખના પ્રમાણપત્રની અંદર બેંક પોતાની જે ભૂમિકા છે એ ભજવે છે એમ કહી શકાય. ઘણીવાર એવું બને કે ઉધાર ખરીદી કરવાની હોય અથવા તો ઉધાર ખરીદી કરતા હોઈએ ત્યારે આપણે આપણું શાખનું પ્રમાણપત્ર જો જોઈતું હોય તો આપણા નામનું શાખનું પ્રમાણપત્ર પણ સામેવાળા જે વેપારી છે એ સામેવાળા વેપારીને સરળતાથી કરી આપે છે એમ કહી શકાય. કરવેરાના બિલ ભરવાનું કામ પણ વેપારી બેંક કરે છે. એટલે જે કરવેરા ભરવાના હોય એ આયાતકારોના, નિકાસકારોના એ જે કરવેરા ભરવાના હોય એ કરવેરા ભરવાનું કામ પણ કોણ કરે છે? બેંક જે છે એ બેંક એ વેપારી જે બેંક છે એ વેપારી બેંક એ કાર્ય કરે છે. બીજું, ગ્રાહકના જે દસ્તાવેજો છે, કોઈ પણ ગ્રાહક હોય એ ગ્રાહક જે છે એના જે જરૂરી દસ્તાવેજો છે, ઘરેણાં છે, કિંમતી વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ સાચવવા માટે પણ બેંક સુવિધા આપે છે. ઘણી વખત આપણે એવું હોઈએ કે આપણી પાસે કિંમતી ઝવેરાત હોય, સોનું હોય, ચાંદી હોય, આ બધી જે કેવી અમુક નાણું હોય તો એને આપણે બેંકનું જે લોકર હોય એટલે કે બેંક લોકર એની અંદર આપણે આપણા કિંમતી જે ઘરેણાં છે એ ઘરેણાં બેંકની અંદર આપણે મૂકી શકીએ છીએ. એટલે કે એમ કહી શકાય કે બધી વસ્તુઓને સાચવવા માટે પણ બેંક આપણને સુવિધા આપે છે. કેવી ગ્રાહકના દસ્તાવેજો હોય, જરૂરી દસ્તાવેજો હોય, ઘરેણાં હોય, કિંમતી વસ્તુઓ હોય, આ બધી જ વસ્તુઓ છે એ વસ્તુઓને સાચવવા માટે પણ બેંક આપણને સુવિધા આપે છે. જે સેફ ડિપોઝિટ વોલ્ટની જે સુવિધા એને કહી શકીએ આપણે,
નિયત કરેલ ભાડું પણ દર મહિને અથવા તો દર વર્ષે ભરવું પડે છે. એમ કહી શકાય કે આપણી પાસે જે સોનું છે એ સોનુંને આપણે બેંકના જે લોકર છે એ લોકરની અંદર આપણે મૂકવું છે તો શું કરશે કે બેંક જે છે એ બેંક આપણને સુવિધા તો આપશે પણ એનું નિયત કરેલ જે ભાડું છે એટલે કે ક્યાં તો એ ભાડું દર મહિને ચૂકવવાનું હોય અથવા તો પછી દર વર્ષે આપણે એ ભાડુંને નિયત કરેલ બેંકે જે નિયત કરેલ જે ભાડું છે એ ભાડું આપણે ક્યાં તો દર મહિને ક્યાં તો દર વર્ષે આપણે ચૂકવવાનું હોય છે. સેફ ડિપોઝિટ વોલ્ટ જે લોકર છે એની અંદર આપણે પોતાનું જે કિંમતી દસ્તાવેજો છે, કિંમતી ઘરેણાં છે, એ બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓને લોકરની અંદર આપણે મૂકી શકીએ છીએ. બીજું ગૃહ ઉદ્યોગો હોય, હસ્ત ઉદ્યોગો, આ ઉદ્યોગોને નાના પાયે ધિરાણ જોઈતું હોય તો નાના પાયે ધિરાણ પૂરું પાડવાનું કામ પણ બેંકો કરે છે. એટલે એમ કહી શકાય કે ગૃહ ઉદ્યોગો છે, દેશની અંદર એવા ઘણા બધા ગૃહ ઉદ્યોગો છે અથવા તો હસ્ત ઉદ્યોગો કે જે લોકો એની અંદર કાર્ય કરે છે એ લોકોને નાના પાયે ધિરાણ જોઈતું હોય, લોન જોઈતી હોય તો એ ધિરાણ પણ કોણ આપે છે? નાના પાયે જે બેંક છે એ બેંક નાના પાયે એ ધિરાણ પણ આપે છે, જેને આપણે માઇક્રો ફાઇનાન્સ પણ કહી શકીએ છીએ. હવે જોઈએ બીજું કાર્ય, આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. આધુનિક સેવાઓ એટલે બેંકો વર્તમાન સમયમાં કઈ આધુનિક સેવાઓ પૂરી પાડે છે. પહેલાના સમયની વાત કરીએ તો એ સમયે બેંકો પાસે ટેકનોલોજી અવેલેબલ ન હતી ભારત દેશની અંદર. હાલના સમયની અંદર જોઈએ તો ટેકનોલોજી અવેલેબલ છે તો એ ટેકનોલોજી બે પ્રકારની છે. કઈ? એક તો કમ્પ્યુટર ટેકનોલોજી અને બીજી છે ઇન્ટરનેટ ટેકનોલોજી. એટલે બંને જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો પ્રવેશ થયો અને થવાને કારણે બેંકોએ આ જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. કઈ ટેકનોલોજી? એક તો ઇન્ટરનેટ ટેકનોલોજી અને બીજી હતી કમ્પ્યુટર ટેકનોલોજી. એટલે આ જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીનો પ્રવેશ થયો અને બેંકોએ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની જે સેવા હતી એ સેવાને શું કરી? સરળ બનાવી અને ગ્રાહકોને કોઈ પણ સ્થળે વાપરી શકે, એની સાથે નાણાકીય અને બિન નાણાકીય વ્યવહારો કરી શકે એના માટે એણે અમલ કર્યો. એટલે આ જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહક જે પણ કોઈ ગ્રાહક છે એ કોઈ પણ સ્થળે નાણાકીય અને બિન નાણાકીય શું કરી શકે? વ્યવહારો કરી શકે. એ માટે બેંકોએ એનો અમલ કર્યો એમ કહી શકાય. ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર, ઇન્ટરનેટનું જે માધ્યમ છે એ ઇન્ટરનેટના માધ્યમથી એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ખાતાની અંદર નાણાંની હેરફેર કરી શકાય છે. આજનો જે યુગ છે એ યુગ ટેકનોલોજીનો યુગ છે. એટલે આપણે બે ટેકનોલોજી જોઈ લી, એક તો ઇન્ટરનેટ ટેકનોલોજી અને બીજી હતી કમ્પ્યુટર ટેકનોલોજી. આ જે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ ઇન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી આપણાના એક બેંકના ખાતામાંથી આપણું નાણું એક બેંકના ખાતાની અંદર હોય અને બીજી બેંકના ખાતેદારને જો જોઈતું હોય તો આપણે નાણાંની હેરફેર પણ સરળતાથી આપણે કરી આપે છે. એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ઇન્ટરનેટ માધ્યમ દ્વારા એક બેંકમાંથી બીજા બેંકના ખાતાની અંદર નાણાંની જે હેરફેર છે એ નાણાંની હેરફેર પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. બીજું નિફ્ટ, જેને આપણે કહી શકીએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, NEFT, નિફ્ટ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એનું કાર્ય શું છે કે જેના માધ્યમથી આ નિફ્ટના માધ્યમથી એક ખાતામાંથી બીજા ખાતાની અંદર નાણાંની જે હેરફેર છે એ નાણાંની હેરફેર પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ એમ કહી શકાય. બીજું જે છે RTGS, જેને આપણે કહી શકીએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. RTGS, જેને આપણે કહી શકીએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ બંને જે સુવિધાઓ છે એ સુવિધાઓ કોર બેન્કિંગના કારણે શક્ય બને છે આપણે એમ કહી શકીએ. બેંકો જે આપણને ઇન્ટરનેટની સુવિધા આપે છે એટલે કે
એમ બેન્કિંગ એટલે મોબાઈલ દ્વારા પણ આપણે બેન્કિંગના બધા જ કાર્યોને કરી શકીએ છીએ. આપણો જે મોબાઈલ છે એટલે બેંક જે છે એ બેંક આપણને એમ બેન્કિંગની સેવાઓ આપે કે જેથી કરીને મોબાઈલ પરથી આપણે બેંકની અંદર કોઈ પણ કાર્ય હોય એ કાર્ય સરળતાથી આપણે શું કરી શકીએ છીએ. બેંકની અંદર આપણું જે ખાતું છે એ ખાતાની અંદર નાણાં કેટલા પડ્યા છે એ પણ આપણે ચેક કરી શકીએ છીએ, અથવા તો કોઈને ટ્રાન્સફર પણ આપણે કરી શકીએ છીએ. કોઈ બીજી વ્યક્તિને આપણું કોઈ ફ્રેન્ડ્સ હોય એને જોઈતા હોય તો એના ખાતાની અંદર પણ આપણે ટ્રાન્સફર મોબાઈલ દ્વારા કરી શકીએ છીએ. એટલે કે એમ બેન્કિંગની સુવિધા પણ મોબાઈલ આપણને આપી શકે છે. જો આપણે કોઈ એટીએમની અંદરથી પૈસા ઉપાડ્યા હોય તો એના પણ મેસેજ આપણા મોબાઈલની અંદર આવી શકે છે. એટલે આ બધી જ પ્રકારની સુવિધા એ એમ બેન્કિંગ એટલે કે મોબાઈલ દ્વારા પણ આપણને બેન્કિંગના બધા જે કાર્યો છે એ કાર્યો પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ એમ કહી શકાય. બીજું, વસ્તુ કે સેવાની ખરીદી કરવી હોય, આજે ટેકનોલોજીનો યુગ છે એટલે આપણે આપણા ઘરથી બીજે સુધી જઈ શકતા નથી, તો એના માટે પણ બેંકે આપણને ઘણી બધી સુવિધા આપી છે ટેકનોલોજીના માધ્યમથી કે ઘરે બેઠા પણ આપણે કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી કરી શકીએ છીએ. એટલે એમ કહી શકાય કે વસ્તુ કે સેવાની ઓનલાઈન ખરીદી કરવી હોય તો એ પણ બેંકના માધ્યમથી આપણે ખરીદી કરી શકો છો. ચૂકવવાની વાત આવે તો બેંક આપણને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની સુવિધા પણ આપણને આપેલી છે. જો આપણે કોઈક મોટા મોલની અંદર જઈએ, કોઈ વસ્તુ ખરીદીએ, ત્યાં સુધી આપણે નાણાં લેવા પડતા લઈ જવા પડતા નથી, તો એના માટે બેંકે આપણને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની સુવિધા આપી છે કે જેથી કરીને આપણે એ મોલની અંદર એ કાર્ડ આપો એટલે આપોઆપ આપણા નાણાંની અંદરથી આપણે જેટલી વસ્તુની ખરીદી કરી હોય એટલા વસ્તુના જે નાણાં હોય એ આપણા એ ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ દ્વારા આપણે એને પે કરી શકીએ છીએ. એટલે એમ કહી શકાય કે વસ્તુ કે સેવાની ઓનલાઈન ખરીદી કરવી હોય એ પણ બેંકના જે માધ્યમ છે એ માધ્યમથી આપણે ખરીદી કરી શકો છો. અથવા તો ચૂકવવાની વાત હોય, નાણાં ચૂકવવાના હોય તો પણ બેંક આપણને ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડની સુવિધા પણ આપે છે એમ કહી શકાય. બીજું જોઈએ કે જેનો ઉપયોગ કરીને ઘરે બેઠા આપણે કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી આપણે કરી શકીએ છીએ એમ કહી શકાય. બીજું, ટેકનોલોજીના માધ્યમથી ટિકિટ બુકિંગની સેવા એટલે કેવી પ્રકારની આપણે રેલવેની અંદર ટિકિટ બુક કરાવવી હોય, અથવા તો બસની ટિકિટ બુક કરાવવી હોય, અથવા તો પ્લેનની ટિકિટ બુક કરાવવી હોય, તે પણ આપણે ઘરે બેઠા આ જે ટિકિટ બુકિંગ છે એ ટિકિટ બુકિંગ પણ આપણે કરી શકીએ છીએ એમ કહી શકાય. બીજું, વેપારી બેંકો ડીમેટ ખાતું પણ ખોલી આપે છે એમ કહી શકાય. એટલે કે ડીમટેરિયલાઇઝેશન, આ જે ખાતું છે એ ખાતું ધરાવનાર લોકો શેર હોય, ડિબેન્ચર હોય કે પછી બોન્ડ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એને શું કરી શકે છે, સાચવી શકે છે. હવે જોઈશું આપણે દેશની મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક. દરેક દેશ છે એ દરેક દેશની મધ્યસ્થ બેંક હોય છે. ભારત દેશની મધ્યસ્થ બેંક, ઇંગ્લેન્ડની મધ્યસ્થ બેંક, ચાઇનાની મધ્યસ્થ બેંક. એવી જ રીતે આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની જે મધ્યસ્થ બેંક છે જેને આપણે કહી શકીએ RBI, જેનું ફૂલ ફોર્મ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ જે બેંક છે એ દેશની સર્વોચ્ચ બેંક છે એમ કહી શકાય. એટલે મધ્યસ્થ બેંક સર્વોચ્ચ બેંક છે. બીજું, દરેક દેશની અંદર એક મધ્યસ્થ બેંક હોય છે. આપણે વાત કરી તેમ દરેક દેશની અંદર એક મધ્યસ્થ બેંક હોય છે. દેશની બાકીની તમામ બેંકોની કામગીરીનું મૂલ્યાંકન, સંચાલન અને અંકુશ રાખે છે. એટલે જે દેશની મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આ જે બેંક છે એ બેંક દેશની અંદર જેટલી પણ બેંકો છે એ દરેક બેંકનું શું કરે છે, મૂલ્યાંકન,
મૂલ્યાંકન કરે છે, એટલે કઈ રીતે એ કાર્ય કરે છે એનું સંચાલન કરે છે અને એની ઉપર અંકુશ એટલે કે નજર પણ રાખે છે. દેશમાં લોકોનું હિત જાળવવાનું કાર્ય, દેશમાં વધારે પડતો ફુગાવો ન થઈ જાય અથવા તો મંદી ન આવી જાય, નાણાંની ખરીદ શક્તિ ન ઘટી જાય, એ કાર્ય પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે. એટલે એમ કહી શકાય કે દેશની અંદર જેટલા પણ લોકો છે એ લોકોનું હિત જળવાઈ રહે એટલા માટે દરેક દેશની અંદર એટલે કે દેશની અંદર વધારે પડતો કોઈ વસ્તુનો ફુગાવો ન થઈ જાય અથવા તો મંદી ન આવી જાય અથવા તો નાણાંની ખરીદી શક્તિ ઘટી ન જાય, એ પણ એનું સંચાલન પણ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. નાણાકીય વ્યવહારો ઉપર સતત ને સતત નિયંત્રણ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રાખે છે. બીજું, નાણાકીય મૂલ્યની જાળવણી પણ એ કરે છે. નાણાકીય નીતિ પણ ઘડે છે. નાણાકીય નીતિ ઘડે એટલે કેવું કે વ્યાજનો જે દર છે એ વ્યાજનો દર કેટલો રાખવો, નાણાકીય પુરવઠો ઘટી જાય તો કેવા પગલાં લેવા, એ પણ રિઝર્વ બેંકનું કાર્ય છે. આર્થિક સ્થિરતાની જવાબદારી એટલે કે તેજી હોય અથવા તો મંદી હોય એવા સંજોગોની અંદર આર્થિક જે સ્થિરતા છે એ સ્થિરતા લાવવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. એટલે કે દેશની અંદર વધારે પડતી બેરોજગારી ન સર્જાય, એવું ન થાય અને એનું જે લેવલ છે એ લેવલ પણ જળવાઈ રહે, એનું એ કાર્ય પણ કોણ કરે છે? દેશની જે મધ્યસ્થ બેંક છે એ મધ્યસ્થ બેંક કરે છે. ચાલો હવે જોઈએ કોને કહી શકાય મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંકની વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ એવી સંસ્થા જેને દેશના સામાજિક હિત માટે એટલે કે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંનો જથ્થો, વિસ્તરણ અને સંકોચનની જવાબદારીઓ, એટલે એમ કહી શકાય કે કોઈ પણ એવી સંસ્થા હોય કે જેને દેશની અંદર સામાન્ય હિત માટે, દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં જે નાણાંનો જે જથ્થો છે એ નાણાંનો જથ્થો વિસ્તરણ વધારે પડતો પણ ન થઈ જાય અને સંકોચન એટલે કે ઘટી પણ ન જાય, એ પણ એને કહી શકાય મધ્યસ્થ બેંક. તો ભારતની જે મધ્યસ્થ બેંક છે એ ભારતની મધ્યસ્થ બેંકને આપણે કહી શકીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અમેરિકા જે છે એ અમેરિકાની મધ્યસ્થ જે બેંક છે એનું નામ છે ફેડરલ રિઝર્વ બેંક. ઇંગ્લેન્ડની જે મધ્યસ્થ બેંક છે એ મધ્યસ્થ બેંકનું નામ છે બેંક ઓફ ઇંગ્લેન્ડ અને ચાઇનાની જે બેંક છે એ બેંકનું નામ છે બેંક ઓફ ચાઇના. તો આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની જે બેંક છે જે RBI, જેને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહી શકીએ. તો હવે જોઈએ કે રિઝર્વ જે બેંક છે એ રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ? તો 1934 જે છે એ 1934ના કાયદા મુજબ એટલે કે ધારા મુજબ 1934ના રોજ RBIના કાયદા મુજબ આપણા દેશની અંદર ભારતમાં 1 એપ્રિલ 1935ના રોજ 1 એપ્રિલ એટલે કે RBIના ધારાધોરણ મુજબ 1 એપ્રિલ 1935ના રોજ બેંકની સ્થાપના થઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 1934ના કાયદા મુજબ ધારાધોરણ મુજબ આપણા દેશની અંદર ભારતની અંદર 1 એપ્રિલ 1935ના રોજ એની સ્થાપના થઈ. કોના માધ્યમથી? તો કોના માધ્યમ દ્વારા? તો ખાનગી જે મૂડીરોકાણ હતું એ ખાનગી મૂડીરોકાણ દ્વારા 1
1 એપ્રિલ 1935ના રોજ ખાનગી મૂડીરોકાણ દ્વારા એની સ્થાપના થઈ. શરૂઆતની સ્થાપનાની જે મૂડી હતી એટલે કે શરૂઆતની અંદર સ્થાપનાની મૂડી હતી એ કેટલી હતી? 5 કરોડ રૂપિયા. 5 કરોડ રૂપિયા એની પાસે મૂડી હતી. 5 કરોડ છે એટલે કે 5 કરોડ રૂપિયાની મૂડી. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થયેલી. ભારત દેશની વાત કરીએ તો જે ભારત દેશ હતો એ ભારત દેશ ક્યારે આઝાદ થયેલો? 1947ની અંદર આઝાદ થયેલો અને એના 2 વર્ષ પછી એટલે કે 1 એપ્રિલ 1949 1 એપ્રિલ 1949 માં ભારત સરકારે આરબીઆઈ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું શું કર્યું? રાષ્ટ્રીયકરણ કર્યું. 1 એપ્રિલ 1949ની અંદર ભારત સરકારે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કર્યું એટલે કે અત્યાર સુધી જે ખાનગી બેંક હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ કોણે લઈ લીધી? સરકારે પોતાના હસ્તક લઈ લીધી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કોને કહી શકાય એની સ્થાપના? મધ્યસ્થ બેંકનું નામ શું? મધ્યસ્થ બેંકની સ્થાપના ક્યારે થયેલી? મધ્યસ્થ બેંકની જ્યારે શરૂઆત થયેલી ત્યારે સ્થાપનાની મૂડી એની પાસે કેટલી હતી? અને એનું જ્યારે રાષ્ટ્રીયકરણ કર્યું 1 એપ્રિલ 1949ના રોજ એનું રાષ્ટ્રીયકરણ થયું એટલે કે જે ખાનગી ક્ષેત્રની અંદર હતી એની અંદરથી સરકારે પોતાના હસ્તક લઈ લીધી એટલે એ જાહેર ક્ષેત્રની બેંક બની ગઈ. ત્યારથી આરબીઆઈને આપણે સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપણે સર્વોચ્ચ બેંકના માધ્યમથી આપણે ઓળખીએ છીએ એમ કહી શકાય.